ગાડાને હંકારી જાય. ધરમ કરમના દેવ બળદિયા ગાડાને હંકારી જાય. ધરમ કરમના બેઉ બળદિયા ગાડાને હંકારી જાય. ધરમ કરમના દેવ બળદિયા ગાડાને હંકારી જાય. માઈ બેઠેલો માનવ આજે જગથી હારી જાય. ધરમ કરમના બેઉ બળદિયા ગાડાને હંકારી જાય. ધરમ કરમના દેવ બળદિયા ગાડાને હંકારી જાય. જૂઠા જગની જૂઠી માયામાં જૂઠા જગની જૂઠી માયામાં કેમ કરીને રહેવા, કેમ કરીને રહેવા. આવા જગના લોકો સાથે કેમ કરીને જીવાય, કેમ કરીને જીવાય. કળિયુગ કેરા આરે સમયમાં સાચાનું કોઈ ન થાય. ધરમ કરમના બેઉ બળદિયા ગાડાને હંકારી જાય. ધરમ કરમના દેવ બળદિયા ગાડાને હંકારી જાય. પાપ કરીને ધન કમાવો તો પાપ કરીને ધન કમાવો તો કોઈ જય ગૌ માતા. આજે તારીખ 30/3/2026 સોમવાર અને સ્વર્ગવાસ માતૃશ્રી નવલબેન બાબુભાઈ પટેલ ચોખાવાલા ગામ કતકોટ હસ્તે પ્રકાશભાઈ બાબુભાઈ પટેલ આજે એમના તરફથી 25,000 રૂપિયાનું અનુદાન લીલા ઘાસચારા પેટે હાદોઈ ભાજપોને મળેલ છે. તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. પટેલ આજે હું પટેલ સમાજ માટે બે શબ્દ કહેવા માંગીશ. પટેલ સમાજ એટલે કર્મ, ધર્મ અને સમર્પણની જાતિ છે. તેઓ દરેક સમાજ પોતપોતાના હિત અને પરોપકાર હોય જ છે, પણ પટેલ સમાજ દરેક સમાજ પર પરોપકાર હોય છે. પોતે પોતાના વ્યવસાયિક ખેતી તરીકે જાણીતા માનતા પટેલ સમાજ દરેક ધર્મ કામમાં સૌથી આગળ રહે છે. જે પછી ગૌ સેવા હોય કે પછી માનવ સેવા હોય, પરિશ્રમ એ એમની જૂની ઓળખ છે. પટેલ સમાજ પાસેથી બીજા સમાજે ઘણી શીખ લેવાની જરૂર છે. પટેલ સમાજ આજના દાતા પ્રકાશભાઈ પોતે વિડીયો શૂટિંગ અને ફોટોગ્રાફી માટે ના પાડતા હતા કે મારે વિડીયો શૂટિંગ ને ફોટોગ્રાફી મારે કોઈ જાહેરાત કરવી નથી. પણ અમે એમને સમજાવ્યા
કે સાહેબ આજે તમે વિડીયો શૂટિંગ ને તમારું જાહેરાત જ્યારે તમે આ દાન આપ્યું જાહેરાત પબ્લિક જોશે તો એમને પ્રેરણા મળશે. એટલા માટે તમને નમ્ર વિનંતી છે કે તમે થોડુંક અમારું વિડીયો શૂટિંગ કરવા દો. ત્યારે પોતે સમજી શક્યા અને પોતે સમજ્યા અને એમને વિડીયો શૂટિંગ કરવાની હા પાડી. એટલે તમે જોઈ શકો છો કે એમને કોઈ જાતની જાહેરાત કરવી નથી. એક હાથે એ લોકો દાન કરે છે, બીજા હાથને ખબર પડતી નથી, એવું એમનું સમજવું છે. પણ આપણે તો સંસ્થાના આવા કોઈ મોટું દાન આવતું હોય અને આવા દાનના આપણે વિડીયો રાખીએ તો બીજાને પ્રેરણા મળે એ હેતુથી જ આપણે ઉતારીએ છીએ. બાકી દરેક દાતાશ્રીઓ વિડીયો શૂટિંગની તો ના જ પાડતા હોય છે. પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આ રીતે અવારનવાર જીવદયાના કાર્યો કરતા રહેજો અને પાંજરાપોળમાં આવતા રહેજો. ગૌ માતાઓની આશીર્વાદ લેતા રહેજો અને માતૃશ્રીને ભગવાન વૈકુંઠમાં બિરાજમાન આપે એવી શુભેચ્છા સાથે જય ગૌ માતા. આજે આપણે પ્રકાશભાઈને સાલ ઉગાડી સન્માન કરીશું. પ્રકાશભાઈ થોડું બોલો. ખૂબ ખૂબ ધન્યવાદ. જે આવડે તમને કેવું લાગ્યું અહીંયા એમ આપણું કામ કાજ કેવું લાગ્યું? આપણે પાંજરાપોળમાં આવ્યા છીએ. આટલી બધી ગાયો છે, વાછરડા છે, ભેંસ છે, બળદ છે. આ બધું જોઈને આપણને ઈચ્છા થાય કે આપણે તો ચલો કમાઈએ છીએ પણ આપણાથી થાય એટલું આપણે સારા દર્શન ક્યાંય વાપરીએ જેથી આ અબોલા જીવને બી એમને બે ટાઈમનો ખાવાનું મળે. બરાબર છે. અને આપણા હિન્દુ સમાજમાં ભારત વર્ષમાં ગાય માટે તો 32 કરોડ દેવી દેવતાઓનો વાસ કરેલો છે. તો જેથી આપણે એમ જ સમજીએ કે ભાઈ આ બધું જે આપણે દઈ રહ્યા છે, આપી રહ્યા છે, તો એક રીતના અબોલા જીવનું આપણે કાર્ય કરી રહ્યા છે. સાથે સાથે આપણે ભગવાનની બી સેવા કરી રહ્યા છે. તો મારા હિસાબથી જે કોઈને જે શ્રદ્ધાથી જેટલું બી આપણે કરી શકીએ, ભલે આપણે 5 રૂપિયાનું કરીએ કે 50 રૂપિયાનું કરીએ કે 500 રૂપિયાનું કરીએ, યથાશક્તિથી જેટલું આપણે શક્ય હોય એટલું આપણે કરવું મારા હિસાબથી યોગ્ય છે. જય ગૌ માતા. પાંજરાપોળમાં બહુ સારી વ્યવસ્થા છે અને આ બધું જોઈને અમને અવારનવાર ઈચ્છા થાય કે ચલો ભાઈ પાંજરાપોળમાં આપણે જ્યારે ટાઈમ હોય, જ્યારે શક્ય હોય ત્યારે આપણે અહીંયા આગળ આપણો સાથ સહકાર આપીએ. તો તમે બી આવી રીતે જોઈ શકો છો. બહુ સારી વ્યવસ્થા છે પાંજરાપોળની અને ગાયની, ભેંસાની, ઘોડાની, અબોલાની બહુ સારી સેવા કરે છે. આ એક વખત આવજો અને અહીંયા આગળ તમે જોજો ખાલી કે કેટલું આ લોકો અબોલા જીવ પાછળ મહેનત કરી રહ્યા છે. જય ગૌ માતા. તારીખ 30/3/26 સોમવાર આજે માતૃશ્રી રામુબેન વેરસી હિરજી છત્રા ગામ આદોઈ અને હસ્તે મુકેશભાઈ આજે એક ગાડી ઘાસચારાની નિર્ણય કરેલ છે. પરંતુ દાતાશ્રી કંઈ કારણોસર આવી શક્યા નથી. તેઓએ મને કહ્યું હતું ચંદ્રભાઈ તમે નિર્ણય કરજો અને વિડીયો શૂટિંગ ઉતારી અને તમે મને મોકલજો. અમને વિશ્વાસ છે કે આ નિર્ણય થવાની છે. એ હેતુથી અમે નિર્ણય કરી દીધો, એમને વિડીયો ઉતારી દીધો અને એમને ખૂબ ખૂબ ધન્યવાદ. આ રીતે જ અવારનવાર દાતાશ્રીને દાન કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને આવતા રહેજો. ફરી આવજો, ફરી મળીશું. જય જિનેન્દ્ર, જય ભારત, જય ગૌ માતા.